વડોદરા શહેરમાં આવેલા છાણી વિસ્તારનો પ્રચલિત કુમકુમ પાર્ટી પ્લોટ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે। આ વિસ્તારમાં ટુ વ્હીલર અને અન્ય શોરૂમ્સ ગેરકાયદેસર રીતે ચાલતા રહ્યા હોવાનું કોંગ્રેસના અગ્રણી જીતેન્દ્ર સોલંકીએ ધ્યાન દોર્યું છે। તેમણે આક્ષેપ કર્યો છે કે આ તમામ બાંધકામો માટે કોઈપણ પ્રકારની પરવાનગી લેવામાં નથી આવી। તાજેતરમાં જ ટાઉન પ્લાનિંગના અધિકારીઓને પોલીસ દ્વારા સ્થળે ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી અને આ મુલાકાત દરમિયાન ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવેલા અનેક વાહનોને હટાવવામાં આવ્યા હતા। આ કાર્યવાહીમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે કોર્પોરેશન દ્વારા એક શોરૂમને સીલ કરવામાં આવ્યો હતો, જે કે દુકાન માલિકની હિંમત એટલી હતી કે સીલ કરેલ દુકાન હોવા છતાં તેમણે બાજુનું બીજું શટર ખોલીને શોરૂમ ચાલુ રાખ્યો હતો। આ ઘટના પરથી જીતેન્દ્ર સોલંકીએ સીધા આક્ષેપો કર્યા છે કે કોર્પોરેશનના અધિકારીઓ અને દુકાન માલિક વચ્ચે કોઈક પ્રકારની ગોઠવણ થઈ છે। આ પ્રકારની ગેરરીતિઓ પ્રશાસન અને કાયદાના અમલીકરણ પર સવાલો ઊભા કરે છે અને સામાન્ય નાગરિકોમાં રોષ ફેલાવે છે। આ સમગ્ર મામલે સ્થાનિક પ્રશાસનની બેદરકારી અને ભ્રષ્ટાચાર તરફ ઇશારો કરી રહ્યો છે, જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બેફામ બની રહી છે। જેમાં આ જ્યારે શેડ બંધો હતો ત્યારે અમે અહીંયા ફરિયાદ આપેલી કે સાહેબ અહીંયા દુકાનો ના આવું બને, તો કે એવું મૌખિક કહેવામાં આવેલું કે અહીંયા ખાલી ગાડી પાર્કિંગ માટેનો આ શેડ બનાવી રહ્યો છે। એ પછી 2024માં અમે ફરિયાદ આપી કે સાહેબ દુકાનો બની ગઈ છે, તે છતાંય અમારી ફરિયાદનું અનાદર કરી અને દુકાનો ચાલુ કરી દીધી। દુકાનો ચાલુ કર્યા પછી અમે CM PM બધે ફરિયાદો કરતા આ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું। પછી કોઈ મોટા અધિકારી કે કોઈ કમિશનર કે જેને બી ઓળખાણ લગાવી અને આ દુકાનનો વર્ગ ધરાવનાર જે માલિક છે એણે આ દુકાનોના સીલ ખોલાયા। ફરી અમે અહીંયા જઈને ઘણી રજૂઆતો કરી કે સાહેબ આ સર્વિસ રોડ છે, તમારી ગાડીઓ અહીંયા બધી પડી રહે છે અને અમારે પબ્લિક આવત જવામાં આ રસ્તામાં રૂકાવટ આવે છે। તમે પાર્કિંગ હોય કે રજા ચિઠ્ઠી બતાવી હોય અને એવી રીતના બાંધકામ કર્યું હોય તો અમને બતાવો। એ લોકો જોડે કોઈ પુરાવા નથી। હાલ અત્યારે એ લોકોએ ફાઇલ કોર્પોરેશનમાં મૂકી છે, પણ મારી તો એટલી જ રજૂઆત છે કે આ આખું અનલીગલ છે અને તાત્કાલિક ધોરણે તોડી દેવું જોઈએ। અને આમાં નહીં થાય, આજે આ મીડિયાના માધ્યમથી કહું છું, હું સાંજે કમિશનર સાહેબને આવેદનપત્ર બી આપવા જવાનું છું કે સાહેબ આમાં નહીં જવાય તો હું કોર્ટના દરવાજા ખખડાઈશ અને કમિશનરથી લઈ જેટલા બી આની અંદર સામેલ હશે એ તમામને જેલના સળિયા બતાવીશ। પપ્પુભાઈ, આજે દુકાનો સીલ કરી છે, પણ કદાચ એવું કહી શકાય આ કેવી નીતિ? એક બાજુ દુકાન સીલ કરી, બીજી બધી દુકાનો ચાલુ છે, આવું કેમ બલાદવલાની નીતિ? હા, હું એ જ સમજાવું છું કે વડોદરા શહેરમાં સાંસદ એવું કહે છે કે ટ્રાફિક સમસ્યા હલ કરો, એટલે પોલીસ કહે હવે બધા ખરી રીતના તો સૌથી મોટી સમસ્યા વડોદરા શહેરની ટાઉન પ્લાનિંગ છે, જે નીચે બે દુકાનો બનાવે છે, પાર્કિંગ નથી આપતી, ઉપર રહેવાનું। નાગરવાડાથી લે આખા વડોદરા શહેરમાં ફરશો ને 400 થી 500 આવા ભૂતિયા મહેલો તમને મળશે દેખાવા આવા બાંધકામો। એટલે કોર્પોરેશનના અધિકારીઓને સાંસદ એવું કહેવું જોઈએ કે ભાઈ કડક નીતિ અપનાવો અને જેટલા બી આવા અનલીગલ બાંધકામો છે એનો સપાટો બોલાવો અને બુલડોઝર ફેરવો તાકાત હોય તો। તમારી કોની સાથે વાત થઈ હમણાં ટાઉન પ્લાનિંગના શૈલેષ પ્રજાપતિ સાહેબ જોડે વાત થઈ છે। એ બી ગોલ વાતો કરે છે અને મારે તો એટલું જ કહેવું છે કે તાત્કાલિક ધોરણે આ દુકાનો સીલ મારી દેવી જોઈએ। અરે નહીં માને તો હું આના કરતા ઉગ્ર આંદોલન કરીશ અને કોર્ટના દરવાજો 100% ખખડાવવાનો છું।